વાઘોડિયા રોડ પર રહેણાંક વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં ધમધમતા કૂટણખાના પર પોલીસે આજે દરોડો પાડીને સગીરા સહિત 11 યુવતીઓને રેસ્ક્યુ કરાઈ હતી. આ કૂટણખાનાની સૂત્રધાર સંચાલિકા અને રાજપીપળાના એક યુવાનની પોલીસે ધરપકડ કરી હતી, જ્યારે પંચમહાલના એક યુવાન અને વડોદરાની એક મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવી હતી. સનરાઇઝ કોમ્પ્લેક્સમાં ધમધમતા આ કૂટણખાનામાં અવરજવર માટે ભેદી પ્રવેશદ્વારો બનાવવામાં આવ્યા હોવાનો પણ આજે પોલીસે ઘટસ્ફોટ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા શહેર પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને મળેલી વિગતો મુજબ વડોદરાના વાઘોડી રોડ પર વેંકુટ 4 રસ્તા પાસે સનરાઇઝ ટાવરમાં ચંદ્રિકાબેન ઉર્ફે રીટા બાબુભાઈ શાહ નામની મહિલા બહારથી જરૂરિયાતમંદ યુવતીઓને બોલાવીને પોતાના મકાનમાં રાખીને અનૈતિક દેહ વ્યાપારનો ધંધો કરાવતી હોવાની હતી. આ વિગતોના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો, જે દરમિયાન સ્થળ પરથી 11 યુવતીઓ તથા 2 સહ આરોપીઓ મળી આવ્યા હતા. રીટા ઉર્ફે ચંદ્રિકાના આ નિવાસસ્થાનમાં અન્ય યુવતીઓ કે સગીર વયની યુવતીઓ હોવાનું જણાઈ આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કોમ્પ્લેક્સમાં શોપિંગ સેન્ટર, દુકાનો તથા ટ્યુશન ક્લાસીસના ઉપરાંત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું એટીએમ પણ આવેલું છે. આવા બેન્કિંગ વ્યવહારો લેવાતા સ્થળ અને શૈક્ષણિક સંસ્થાની આસપાસમાં ભોંયરું ઓપન થાય તેવા ભેદી રસ્તા થકી દેહ વ્યાપારના સોદા થઈ રહ્યા હતા. પોલીસ દરોડાના પગલે મુખ્ય સૂત્રધાર ગુપ્ત રસ્તેથી ફરાર થઈ ગઈ હતી.